ભલું પણ હેલા આ કોઈ બતાતું કેમ નથી? હવારમાં આખું ગામ હોજ્યું કે હું એ મગના ક્યાં મરી ગયો? આમ આવ જલ્દી આવ. તારે હવારમાં તારી નિહાળ નથી ખોલવાની? એ ગડો એ રામભાઈ, અમારી નિહાળમાં એક જટિયા વાળી ભૂતડી બેહી છે. ભૂતડી હે મગના, આમ હવારમાં રાડ હું નાખશો? તારે તારી નિહાળ નથી ખોલવાની? આ ઈસ તો રામાયણ છે. નિહાળ ખોલવા ગયો અને એક રૂમની ખુરશી ઉપર જટિયા વાળી ભૂતડી બેહી. ભૂતડી હે મગના, તું હાસુ બોલે છો? આવું તો કાંઈ હોતું હશે? હું અત્યાર સુધી કોઈ નિહાળમાં ભૂતડા જોયા છે? મન ના સમજમકુડઈ. હાલો, તમારે જવું છે તો તમને બતાવું. આવું તો કાંઈ હોય નહીં, પણ તું કે છે તો હાલ આવું. પણ હે મગના, પેલા તારા માસ્તરિયાને તો ફોન કરી દે કે નિહાળમાં ભૂતડી થઈ છે. તું હું ફોન કરતો તો લાય હું જ કરી દઉં. લે, આ તો હાઈસન ભૂતડી છે હો. અરે આ શું ગાંડા કાઢો છો? હે મગન, તને પણ નથી ખબર? આપણે શાળામાં જ ગઈકાલે આ એઆઈ ટીચર લાવ્યા છીએ. એઆઈ ટીચર એટલે વાળી હું? આ એઆઈ ટીચર એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એટલે કૃત્રિમ શિક્ષક. નો સમજાણું કોઈને? ચાલો સમજાવું. આ એઆઈ ટીચર હાલે, ચાલે, બોલે, ભણાવે, લખાવે, બધું જ કરાવે. અને આ એઆઈ ટીચર હવે આપણી શાળામાં જ ભણાવશે. નખો જય માસ્તરિયા તારું. રામ 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 રામ. હું કોળજુ ગાયો છે. પણ હે માસ્તરિયા, પેલા બતાય તો ખરો કે આ ભૂતડી બનાય છે કેમ? ચાલો બતાવું. આ વાયર જુઓ છો ને, તેમને હું અહીંયા ટચ કરું ને તો જેમ મોબાઈલનું ચાર્જિંગ થાય ને, તેમ આ એઆઈ ટીચરનું પણ ચાર્જિંગ થાય. આ તો ઊભી થઈ. અરે હજી જોજો તો ખરા, આ બોલ છે પણ ખરા. ગુડ મોર્નિંગ એવરીબડી. લે, આ તો હાસન બોલી. એ મગના હાલ હું ઘેર બેઠી થાવ, મારે ઘેર કામ છે. રામ 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 રામ. મારે કોઈની પંચાયત નહીં. હું ભલી મારું કામ ભલું. પણ હે છોકરા, તું આમ હવારમાં હોડી કાઢીને ક્યાં જાશો? અમારી નિશાળમાં નવા એઆઈ ટીચર આવ્યા ને, એની પાસે ભણવા જાઉં છું. ઈ એવું સારું ભણાવે કે સવારને હાંજ ભણાવે તોય થાકે નહીં. ને અમે ગમે એટલા તોફાન કરી તોય કાંઈ ન કે. તો તમે બીક વગરના ભણો છો એમ ને? છોકરા તોફાન કરે ને કાંઈ નો કે, તેને માસ્તરાણી કેવી કેમ? જાવ ભણાવવાની પૂતળી પેન. મારે હું પંચાયત? મારે કોઈની પંચાયત નહીં. હું ભલી મારું કામ ભલું. પણ હે સોડી, તારું આ મોઢું ઉતરેલી કઢી જેવું કાં થઈ ગયું? અરે શંખુમાં શું વાત કરું, આ નવી એઆઈ ટીચર આવી છે ને ત્યારથી અમને અમારા સાહેબે નિહાળમાંથી છૂટા કરી દીધા. અને હા, મોટા સાહેબ કહેતા અમારે તમને પગાર ચૂકવવો પડે એટલા માટે આ નવી એઆઈ ટીચર લાવ્યા. તે સાવ મફતના કલાકો સુધી કામ કરી આપે છે. અમે તો એટલું ભણાવ્યું છતાં સૌ બેકાર થઈ ગયા. આવું તો કાંઈ હોતું હશે? હાલો લે માસ્તરિયાને કહું. જો માસ્તરિયા, તને કહી દઉં છું, ગામની છોકરીઓ નિહાકા નાખે ને એવું ન કરાય. એટલે તું છે ને પૂતળી રાખીને ભલે ભણે, પણ ગામની છોકરીઓને ભણાવવા તો રાખવ્યું પડે. અરે જંકુમાં, તમને આમાં ખબર ના પડે? હવે જમાનો બદલાઈ ગયો છે. આવે અઠવાડિયાથી તમે જોતા નથી?
બાળકો કેવું સરસ ભણે છે. બસ દિવસમાં એકવાર ચાર્જ કરો એટલે શાળામાં પણ ભણાવે અને ટ્યુશન પણ કરાવે. અરે હા જમકુમાં, હજી જોશો તો ખરા, આ સફાઈથી માંડીને પટ્ટાવાળાનું તમામ કામકાજ આ AI રોબોટ જ કરશે. એ હાલ છોડી હાલ, લાગે છે આ માસ્તરિયો ગાંડો થઈ ગયો છે. ગુડ મોર્નિંગ એવરીબડી. ગુડ મોર્નિંગ ટીચર. થેન્ક યુ. સિટ ડાઉન. આજે આપણે મેથ્સ એન્ડ સાયન્સ ભણીશું. હેલો ટીચર. એ સર મારો હાથ ફસાઈ ગયો છે. રામ 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 રામ. મારે કોઈની પંચાયત નહીં. હું ભલી મારું કામ ભલું, પણ એ મગના તું આમ દોડાદોડ કાં કરશો? એ જમકુમાં ઓલા છોકરાનો હાથો લઈએ ટીચરે પકડી લીધો, હવે છૂટતો નથી. હાલો હાલો ઝટ કરો, તમને બતાવું. આ ઓ મગના, તું હાસું કહેતો તો? અરે બધા કામ ભેગા થઈ ગયા. લાગે છે કે આ AI ટીચરની બેટરી ડાઉન થઈ ગઈ છે. હમણાં લાઈટ આવે એટલે ચાર્જ કરી દઉં, પછી આ છોકરાનો હાથ છૂટો. મગન ઓલું જનરેટર શરૂ કરે એટલે આ AI ટીચરને ચાર્જ કરી દઉં. એ જલ્દી કરો ને, મારા હાથમાં કાળી જડી ગઈ છે. સાહેબ, જનરેટર ચાલુ નહીં થાય, તેમાં ડીઝલ નથી. ડીઝલ લાવીને પૂરીએ તો બહુ વાર લાગશે. એમના હાથના સ્ક્રૂ ખોલવા પડશે. લાવો હું ખોલી આપું. રામ 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 રામ. મારે કોઈની પંચાયત નહીં, પણ જોયો ને માસ્તરિયા, ઈ તો આ સોડી હતી એટલે આ છોકરાનો હાથ સીટો, નકર હું કોઈ કાઈ કરી શકત? હજી હું મારી સામું જોશો? લે મગના, આને હું થઈ ગયું? એની બેટરી ડાઉન થઈ ગઈ છે, હમણાં ચાર્જ કરી દઉં. ગુડ મોર્નિંગ એવરીબડી. તો એ મગના, અત્યાર સુધી આ પ્રિન્સિપાલ આવ્યો તો? એ હા જમકુમાં, આ AI હતા. પણ એ મગના, આ AI ને લાવ્યું કોણ? જૂના પ્રિન્સિપલ સાહેબ હતા ને, ઈ જ આ AI ને લાવ્યા હતા, પણ એના પગમાં કુહાડો માર્યો. આ AI નો જમાનો છે. હા, આ AI નો જમાનો છે. હે મગના, આ AI નો જમાનો આવી ગયો? તો જા મગના, હવે લઈ છોકરાવે AI. પણ હે મગના, હવે આ AI આપણને જોવા ક્યાં મળીએ? એ જમકુમાં, આવી બધી મને ન ખબર હોય. આપણે આ AI ને પૂછી લઈ. AI તમે ક્યાં જોવા મળજો? અમારો ઉપયોગ શાળામાં, હોટલમાં, હોસ્પિટલમાં, ઓપરેશન થિયેટરમાં બધે જ જોવા મળશે. અને એટલું જ નહીં, આ AI રોબોટનો ઉપયોગ આપણે આપણી દેશની સરહદ પર કરીએ તો કેટલા વીર જવાનો શહીદ થતા અટકશે. તો હવે બોલો બધા, આ AI